એક વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ બે ક્રમિક વળતર આપે છે, તો પરિણામી વળતર કેટલું થાય? તો પરિણામી વળતર માટેનું સૂત્ર છે કે x વત્તા y ઓછા xy છેદમાં 100. અહીંયા માઇનસની નિશાની યાદ રાખવી. તો આપણે જોઈશું કે પહેલા તો 20% અને ત્યારબાદ 10%નો ક્રમિક વળતર આપે છે, એટલે અહીંયા xy એટલે 20 ગુણ્યા 10 છેદમાં 100. અહીંયા બે બે શૂન્ય ગયા તો 20 વત્તા 10 ઓછા 2 એકા 2. 20 ને 10 30 ઓછા 2 એટલે 28. અને આપણે શોર્ટ ટ્રીકમાં કરીએ તો આપણે જોઈશું કે સર્વપ્રથમ આપણી આવક હોય છે 100%. પહેલી વાર આપણને આપે છે 20%નું વળતર, એટલે 100ના 20% થશે 20, એટલે આપણી પાસે વધ્યા 80. અને હવે 80માંથી 10%નું બીજું આપણને વળતર આપે છે, એટલે 80ના 10% થશે 8. એટલે હવે આપણી પાસે 80 ઓછા 8 એટલે કુલ 72. તો અહીંયા આપણે જોઈશું કે પહેલી વાર 20 અને બીજી વાર 8 એમ કુલ આપણને વળતર 28નું મળ્યું. અહીંયા આપણે જવાબ છે બી. જો આ સૂત્ર યાદ ના રહે તો આ શોર્ટ ટ્રીકની મદદથી પણ આપણે કરી શકીએ. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો, અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.